હેલો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો જો કે આપણી મોર્નિંગ તો સ્ટાર્ટ ક્યારની થઈ ગઈ છે પણ આપણી અત્યારે બેન્ડ બજી ગઈ છે બિકોઝ આપણે થોડોક નક્ષભાઈની સ્કૂલ કાલથી સ્ટાર્ટ થઈ છે તો જો ભાઈ ચોપડાને એવું બધું લેવામાં ટાઈમ ફટાફટ વહી જાય જો ભાઈ એટલા છે ચોપડા અને હજી જો નક્ષભાઈ અહીંયા લઈને બેઠા છે એમ જો આવ્યા હવે નક્ષભાઈ કામી કરવા માંડ્યા છે જો હવે આ કઈ છે ખાલી આટલા ચોપડા દેખાય છે કેટલા છે અત્યારે એલકેજીમાં નક્ષભાઈ આવ્યા અને અત્યારે એને આવશે સંસ્કૃત હિન્દી ઇંગ્લિશ મેથ્સ ડ્રોઈંગ એન્ડ આર્ટ પછી જીકે આટલા છે સબ્જેક્ટ અને એક્ઝામ બુક અત્યારથી લોકો લેવડાવી લે છે પ્લસમાં જે 2 લાઇનની 4 લાઇનની ને સ્ક્વેરવાળી લાઇનની બુક્સ લેવાની પરચેસ કરવાની તો અલગથી એટલે એ બુકમાં અમે મોસ્ટ ઓફલી તો પરચેસ કરી લીધી છે પ્રોબેબલી થોડુંક હું છે ને એડવાન્સમાં કરું છું એટલે પછી છે ને ખેંચ ન પડે રીંગા રીંગા રોઝીસ I am a special. I am a special. Look and see. Look and see. Someone very special. Someone very special. Me, me, me. Me, me, એ me. પછી રો સારું આવું કંઈક છે અત્યારે એકદમ એટલે એકદમ ટાઈટ શેડ્યુલ ચાલે છે જામનગર આવ્યા હોય કામ ઢગલે ધીંગાણા વધી જાય મારે પહેલાં એમ થાય કે ત્યાં જ રહી થોડાક દિવસ તોય હું 16-17 દિવસ રહી એવી મમ્મી પાસે પણ તોય અહીંયા આવી એટલે મમ્મીની ઘરે હોય ને એટલે એકદમ ચીલ મારતા હોય કોઈ ટેન્શન ના હોય આ શું છે હા યુ સોલ અવે લુક ઇટ્સ મી લુક ઇટ્સ મી એવી રીતે પછી આ ઇંગ્લિશ કરાવશે વોટ ડુ યુ સી ઇટ્સ સમવન સ્પેશિયલ લુક ઇટ્સ મી હા આઈનામાં એને એનો શેડો દેખાય છે જેમ તને દેખાય છે ને એવી રીતે લુક ઇન ધ મિરર એટલે મિરરમાં જો એમ એવું છે જ્યાં સુધી મમ્મી ઘરે હોય ને ત્યાં સુધી શાંતિ કોઈ ટેન્શન ના હોય અને જેવા સાસરે આવી અને મગજના દુખાવા ચાલુ થાય ટૂંકમાં એમ તો દુખાવો ન થાય પણ મોસ્ટ ઓફલી શું છે કે મમ્મા ઘરે આમ ફ્રીલી કોઈ એટલે કોઈ ટેન્શન ના હોય જસ્ટ ચીલ એટલે જસ્ટ ચીલ અને અહીંયા આવી એટલે સવારના પોરથી સ્ટાર્ટ થઈ જાય કે એનો ટિફિન પછી ઘરની બધી વસ્તુને આ બધું રેગ્યુલર વર્ક કરવાનું હોય એ છે પછી નક્ષની અત્યારે જિમ્મેદારીઓ બધી લેવાની હોય તો એ આવી જાય એના ચોપડા એના ડ્રેસ કોડ એના શૂઝ ને એના સોક્સ ને એનો આઈડેન્ટિટી કાર્ડ ને સ્કૂલની ફીસ ભરવાની ને એની મિસના સાથે કોઓર્ડિનેશન કરવાનું હવે કાલથી એક વર્કલોડ વધી જશે કે એને ફરીથી લેશન કરવાનું સ્ટાર્ટ આમ તો હું કરાવતી જ હતી પણ શું છે ઘરે હોય આખો દિવસ એટલે સવારે થોડીક 15-20 મિનિટ કે અડધી કલાક એવી રીતે લેશન કરાવી લઈએ પણ હવે ફાઇનલી કન્ટિન્યુ પાછું એ સવારે સ્કૂલે જશે એટલે બપોરે પાછું આપણે લેશન તરફ પ્રયાણ કરી દેવું પડશે આવું છે તો ચાલો ફટાફટ હવે આ થોડીક જિમ્મેદારીઓ અડધી અમે પૂરી કરી નાખી છે યાની કે જે શેડ્યુલ ને એ બધું લઈ આવ્યા બુક્સ ને એ થોડી ઘણી રાજકોટ ગઈ હતી ત્યારે જ શોપિંગ કરી લીધી હતી એટલે એ તો કાંઈ પ્રોબ્લેમ નહોતો પણ સિલેબસ એનો અહીંથી જ લેવો પડે એવું હતું એટલે એ લઈ આવ્યા છે હવે ચોપડાને કવર બવર ચડાવી અને કાલે દઈ દેશું સ્કૂલને એટલે કંઈ વાંધો નહીં આપણે વાંચી લે પહેલાં અમે વાંચી લઈએ કેટલી છે અને જોઈએ
અત્યારે તો જમવામાં તો ખાલી દાલ ફ્રાય ને જીરા રાઈસ અને ચોકો આ 3 વસ્તુ જ કરી હતી. એટલે પણ ટાઈમ કટોકટ હતો એટલે કંઈ બ્લોગ લેવાનો નથી. આમ છે સવારના એક્સ્ટ્રા છે બધું વર્કલોડ કરવાનું હોય ને એમાં અને થોડી કરિયાણાની વસ્તુ એ બધી સરખી કરવાની હતી. કારણ કે આપણે ગયા હોય એટલે પાછળથી બધા આવ્યા હોય નણંદબા ને એ, એટલે આગળ પાછળ બધું કરી નાખ્યું એટલે આપણે હરખું કરવું પડે, નહીં તો આપણને કઈ વસ્તુ આપણી મળે નહીં. એટલે બધી વસ્તુ કરી એમાં ટાઈમ પૂરેપૂરો થઈ ગયો. આવું કંઈક છે તો ચાલો ફટાફટ આપણે એક્સ્ટ્રા કામ કરી લઈએ અને થોડીક વાર આરામ કરી લઈ. હમણાં ત્યાં તો 5 વાગી જશે. આવું કંઈક છે. મમ્મી તમે ન આવતા ગાડીમાં. બાય. મમ્મી તમે હું છે તમે ન મમ્મી તમે ન આવતા, અમે ને પપ્પા બે જશું. બોલો મમ્મી ગાડીમાં ન આવે કેમ ભાઈ? નતર મારા પપ્પા બધું લઈ દે છે, મમ્મી લઈ દે એટલે મમ્મીને બધું કામ હોય એટલે. મમ્મીને કામ હોય પપ્પા બધું લઈ જાય, મમ્મીને નહીં આવવાનું. મમ્મીને ક્યાં રહેવાનું? તો પપ્પા ઓફિસે જાય ત્યારે મમ્મીને લઈ દેવાનું, પણ પપ્પા ઓફિસ જાય ને ત્યારે બાકી પપ્પા જ લઈ દે કા? એમ એમ હોય કંઈ વાંધો નહીં. મમ્મી આવશે નહીં કા ભાઈ? ન આવે ને મમ્મી? અમે રાતા તારે છું. ના ના રાતે નહીં, મમ્મી રસોઈ નહીં બનાવી દે બરોબર ને? બનાવાય આપણે. મમ્મી તમે ફોન કરજો. નહીં 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 નહીં. ને ફોન ક્રિશાબેન સૂઈને ઉઠી ગયા કાંદી, અને હું શું કરું છું? અને નક્ષભાઈ એને સુવાનું કીધું પણ ક્યારનો હું તો નથી. અને ક્રિશાબેન આપણે ઉઠી ગયા છે કાંદી. જવાન 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 કાલ હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ સન્ડેની ઇવનિંગ થઈ ગઈ છે અને ઓલરેડી આપણી ઘરે ઢગલો એક જમવાનું બનાવ્યું છે. તો જમવામાં આમ તો કંઈ છે નહીં ને આમ ઘણું બધું છે એના જેવું છે. બનાવ્યા છે થેપલા, બટેટાનું શાક રસાવાળું, પછી પ્લસમાં છે સૂકી ભાજી કરી હતી મારા સસરા માટે અલગ જ હોય, પછી દહીં છે, પછી બપોરે આપણે દાલ ફ્રાય ને રાઈસ કર્યા હતા એ છે. એટલે અલ્ટિમેટ ધમધમાટ બટેટાનું રસાવાળું શાક થઈ ગયું. અહીંયા મેંગો છે, આમાં છે મસ્ત મજાના થેપલા, અહીંયા છે બપોરની જો દાલ ફ્રાય પડી છે એ છે, અહીંયા રાઈસ છે અને નક્ષભાઈ માંડ્યા છે દહીં ને ભાત ખાવા માટે. નક્ષભાઈ મોજ પડી જશે ને? મોજે મોજ. જો ભાઈ સાસુમાં આખી ડીશ ભરીને મરચાં કર્યા હતા, બધાય મરચાં ઉલાડે, ખાલી 3 કેયુર માટે રાખ્યા. બોલો જસ્ટ ખાલી વિચાર કરો કેટલા મરચાં હતા અને ખાલી કેટલા મરચાં રાખ્યા, ખાલી 3 રાખ્યા કેયુર હાટ, આખી ડીશ ભરીને મરચાં ઉલારી ગયા. વિચાર કરો મારા સાસુના કેટલા પ્રિય છે મરચાં. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે જમી કરીને ફ્રી તો થઈ ગયા છીએ, પણ અમે લોકોએ છે ને હમણાં એકચ્યુઅલી હું જામનગર આવી ને એકાદ દિવસ થયો હોય છે, પણ બહુ લેટ નાઇટના મને નીંદ નહોતી આવતી ને તો મેં કહ્યું ને ચાલો આપણે ચક્કર મારવા જઈએ. તો ત્યાં ફ્રૂટોપિયા અમારે પટેલ કોલોનીમાં ખુલ્યું છે ને, તો અહીંયા અમે મેંગોનો આઈસ્ક્રીમ ખાધો હતો. ટૂંકમાં ઓરિજિનલ બહાર મેંગો આવે અને અંદર ટૂંકમાં રબડી જેવું ભરેલું હોય, ટૂંકમાં એ આઈસ્ક્રીમ સાઈડ. તો મેં કીધું લાવો આ તો આરામથી હું ઘરે બનાવી દઉં. મેં કીધું ફ્રૂટોપિયામાં કંઈક ઓરિજિનલ મળે છે, ટ્રાય કરી ત્યાં. એવો કંઈ હું વિડીયો લેતી નથી પણ મેં કીધું એક વખત શેર કરું. તો આમ નેચરલી સારો આવે છે ફ્રૂટોપિયામાં, તો એ બનાવવાની ટ્રાય કરી છે મસ્ત. કાંઈ એટલે કાંઈ નથી અંદર. આપણે દૂધ છે ને દૂધને ઉકાળી અને એની અંદર થોડોક કોર્નફ્લોર, ખાંડ અને થોડોક કલર એસેન્સ એવી રીતનું એડ કરી અને ફૂલ ઉકાળવાનું અને રબડી જેવું મીન્સ કે મલાઈ જે હોય ને એને વારકાર
ભરી ટૂંકમાં ચોટી ગઈ હોય ને એ કાઢી અને વચ્ચે ટૂંકમાં એકદમ ઘટ આઈસિંગ વાળું બેટર કરવાનું. દેન આફ્ટર એની અંદર મેંગોની અંદર જે આપણે ગોટલો હોય ને એ ગોળ ફેરી અને કાઢી લેવાનો, એની અંદર આ ભરી દેવાનું અને વિધિના 8 અવર્સ માટે કહે છે કે એમાં સેટ થવા માટે રાખવાનું. જોઈએ બરાબર બને છે, ટ્રાય તો કરીએ છીએ આપણે.